નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, કેન્દ્ર સરકારે મંગળવારે આપેલી જાણકારી મુજબ મહિલા સરકારી કર્મચારીઓ હવે ફેમિલી પેન્શન માટે તેમના બાળક કે બાળકોમાંથી કોઈ એકને વારસદાર બનાવી શકે છે। સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે વૈવાહિક વિવાદના મામલામાં હવે મહિલા કર્મચારીઓને ફેમિલી પેન્શન માટે તેમના બાળકો અથવા બાળકોમાંથી કોઈ એકને વારસદાર બનાવવાની સુવિધા આપવામાં આવી છે। સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 2021નો નિયમ 50 સરકારી કર્મચારીઓ અથવા નિવૃત્ત સરકારી કર્મચારીઓના મૃત્યુ પછી કુટુંબ પેન્શનની મંજૂરી આપે છે। તો જૂનો નિયમ આવો હતો, જો કોઈ મૃત સરકારી કર્મચારી કે પેન્શનર્સના પરિવારમાં તેમને પતિ કે પત્ની હયાત છે તો પેન્શન પહેલા તેમના હયાત જીવનસાથીને આપવામાં આવતું। નિયમ મુજબ પરિવારના અન્ય સભ્યોને ત્યારે જ પેન્શન મળે કે જ્યારે મૃતક સરકારી કર્મચારીના હયાત જીવનસાથી પેન્શન માટે અયોગ્ય બને અથવા મૃત્યુ પામે। DOPPW સેક્રેટરીએ આ વાત કહી છે। પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ હવે નિયમોમાં સુધારો કર્યો છે અને મહિલા કર્મચારીઓને ફેમિલી પેન્શન માટે તેના પતિને બદલે તેના બાળક અથવા બાળકોને વારસદાર બનાવવાની મંજૂરી આપી છે। મહિલા સરકારી કર્મચારીઓનું પેન્શન માત્ર બાળકને એવા તમામ કેસોમાં કે જ્યાં મહિલા સરકારી કર્મચારીઓએ છૂટાછેડાની અરજી દાખલ કરી હોય અથવા ઘરેલું હિંસાથી મહિલાઓની સુરક્ષા અધિનિયમ અથવા ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ દાખલ કર્યો હોય ત્યાં બધે જ આ સુધારો કરવામાં। તો મિત્રો, મહિલા કર્મચારીઓના સશક્તિકરણ માટે લેવાયો છે આ નિર્ણય। તેમણે કહ્યું કે DOPPWએ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સાથે ચર્ચા કરીને મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને સુધારો કર્યો છે। રાજસ્થાન કેડરના 1989 બેચના IAS અધિકારી શ્રીનિવાસે જણાવ્યું હતું કે સુધારો પ્રકૃતિમાં પ્રગતિશીલ છે અને તે ફેમિલી પેન્શનની બાબતમાં મહિલા કર્મચારીઓને સશક્ત બનાવે છે। DOPPWએ આપ્યો આદેશ। તો DOPPWએ એક આદેશમાં જણાવ્યું છે કે જો કોઈ મહિલા કર્મચારી અથવા મહિલા પેન્શનર્સની કોર્ટમાં છૂટાછેડાની કાર્યવાહી પેન્ડિંગ હોય અથવા તેના પતિ વિરુદ્ધ મહિલા સંરક્ષણ અધિનિયમ અથવા દહેજ પ્રતિબંધ અધિનિયમ અથવા ઘરેલું હિંસા સંબંધિત ભારતીય દંડ સંહિતા હેઠળ કેસો દાખલ કર્યો હોય, આવી મહિલા સરકારી કર્મચારીઓ અથવા મહિલા પેન્શનરોને પેન્શન માટે તેના બાળકને વારસદાર બનાવવાની સુવિધા મળશે। તો મિત્રો, માહિતી તમને પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને અમે ગમે ત્યારે પણ વિડીયો મૂકીએ ત્યારે તેની નોટિફિકેશન જલ્દી જ તમને મળી જાય અને તમે માહિતી જોઈ શકો। તો મિત્રો, આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો ફરી મળીશું આવી જ એક નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।